છે તમને સ્ટેજ ઉપર દેખાય છે વિશ્વગ્રામ પ્રેરિત કહત ગાંધી સુનો સબ સિટીઝન યાત્રા નાટક જોવું છે ને બધાને? આપણે વર્ગમાં ભણીએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ, શિક્ષક ભણાવતા હોય છે, કંઈ પણ ભણતા હોઈએ, કંઈક જોતા હોય તેના પાછળ કંઈક ને કંઈક નાનો એવો સંદેશ પણ રહેલો હોય છે. તો આજે આનો તમને પરિચય કરાવું કે આજે સામે મુખ્ય આમ તો સંજયભાઈ માધ્યમ છે, પણ આ આખું જે વિચારને લઈને ફરનારા જે સ્વયંસેવકો છે એમના માટે એકવાર જોરદાર તાળ્યા. વિશ્વગ્રામના બધા જ સ્વયંસેવકો છે, એનું માધ્યમ સંજયભાઈ છે, પણ આનો જે વિચારી રજૂ કરીને લઈને ફરે છે એના વિશે થોડી વિસ્તૃત માહિતી આપું તો વિશ્વગ્રામ એક એવી સંસ્થા છે જેની અંદર એનો પરિચય તમને છેલ્લે વિસ્તૃતમાં તો સંજયભાઈ આવશે જ, પણ જેટલું હું તમારી સામે રજૂ કરી શકું. એનું જે સ્લોગન છે એ સ્લોગન જ એના ઉપર એવું લખેલું છે, વિશ્વગ્રામની જે પ્રસ્તુતિ છે એના ઉપર, કે કોઈ પણ વસ્તુની અંદર સફળતા વ્યક્તિ એકલો નહીં પણ સામૂહિક પુરુષાર્થથી એ સફળતા બમણી વધતી હોય છે. એનું ખૂબ ઊંચા પ્રમાણમાં આપણે એની અંદર સફળ થઈ શકતા હોઈએ છીએ. વિશ્વગ્રામની અંદર એનું જે સ્લોગન છે એની અંદર એવું કીધું છે, કિરણ કિરણ ફિર જમા કરે હમ. કિરણ એટલે સૂર્યનું જે કિરણ કહીએ છીએ તે. કિરણ કિરણ ફિર જમા કરે હમ ઓર એક સૂરજ નયા બનાય. અહીંયા બે વિષયને અલગ અલગ રીતે લીધા છે. એક કિરણ એટલે જે આ શક્તિઓ છે અલગ અલગ જે વિભાજિત થયેલી છે, એ શક્તિઓ જો એક થઈ જાય તો એક વિરાટ સૂરજનું સ્વરૂપ આપણે ધારણ કરી શકીએ. અને આ જ બધી અલગ અલગ શક્તિઓ જે વિભાજિત થયેલી છે, અલગ અલગ શક્તિઓને ભેગી કરી એક રૂપ કલાઈ અને એક વિરાટ સૂરજરૂપી વિરાટ રૂપી એક માનવનું સર્જન કરવાનું કામ આ વિશ્વગ્રામ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. એના મુખ્ય 5 સોપાનો છે. વિશ્વગ્રામ જે કામ કરે છે એની તમને માહિતી આપું તો વિશ્વગ્રામ એનું મુખ્ય આમ સંસ્થાનું નામ છે, પણ એની અંદર યુવાગ્રામ, સ્નેહગ્રામ, કિતાબગ્રામ, કરુણાગ્રામ અને શાંતિગ્રામ, આવા 5 એના મુખ્ય સોપાનો ઉપર આખું કાર્ય કરતું હોય છે. તમે ક્યારેક બજારમાં કે મમ્મી પપ્પાની સાથે ગાડીમાં ફરવા જતા હોય અને રોડ ઉપર કે રેલવે સ્ટેશન ઉપર કે ઝૂંપડપટ્ટીમાં જે બાળકો ફરતા હોય છે, એ ફરતા બાળકોને શિક્ષણ આપવાનું કામ કોઈ કરતું હોય તો આ વિશ્વગ્રામ સંસ્થા કરતી હોય છે. એ બાળકોને શિક્ષણ, ઘડતર, એ બાળકોને એવી દિશા આપવાનું કામ કે જે ક્યારે એમને કલ્પી પણ ન હોય એવી દિશા આપવાનું કામ આ વિશ્વગ્રામ સંસ્થા કરે છે. ન ખાલી આટલું જ, પણ એની અંદર જે એનું કરુણાગ્રામ, એના નામ પાછળ પણ ઘણો બધો મર્મ છુપાયેલો છે. જેમ કે સ્નેહગ્રામ એટલે કે સ્નેહ એટલે આપણે જાણીએ છીએ કે સ્નેહ એટલે કે પ્રેમ ભાવ. તો આજે ઝૂંપડપટ્ટીમાં, રેલવે સ્ટેશન ઉપર કે જે જગ્યાએ જે આ બાળકો ફરતા હોય છે, કે જે શિક્ષણથી વંચિત છે, જે પ્રેમથી વંચિત છે, જે સ્નેહથી વંચિત છે, આવા બાળકોને એ પોતાના મમત્વનો ભાવ આપે છે, પોતે સ્નેહ આપે છે, અને આ સમાજથી વિખરાયેલા અને જે આ વિખરાયેલા જે લોકો છે એમને એકત્ર કરી અને એમની અંદર એક નવું આશાનું કિરણ જગાડવાનું કામ આ વિશ્વગ્રામ સંસ્થા કરે છે. એના પછી બીજું જોઈએ તો કિતાબગ્રામ. એટલે કિતાબ એટલે આપણને તો થાય કે કિતાબના સંદર્ભમાં આપણે કહીએ તો વાંચવું. તો એની અંદર વાંચન અને વિચાર આ બંનેના ફેલાવામાં પણ આ વિશ્વગ્રામ સંસ્થાનું એક આજે બીજું સોપાન છે, કિતાબગ્રામ. આજુબાજુમાં કોઈ પરિસ્થિતિ આવી હોય, જેમ કે ધરતીકંપ આવ્યો હોય, કોઈ કુદરતી આફત આવી હોય, તો ત્યાં પણ આ વિશ્વગ્રામ સંસ્થાના સ્વયંસેવકો એની અંદર જ તૈયાર થયેલા બધા જ બાળકો એમને એ રીતે તૈયાર કરવામાં પણ આવે છે, એવી સમજણ આપવામાં આવે છે
વસુદેવ કુટુંબકમ આપણે કહીએ છીએ, પણ ખરેખર વાસ્તવમાં વસુદેવ કુટુંબકને ઉદાહરણ જીવતું હોય જે જગ્યાએ, તો આ વિશ્વગ્રામ સંસ્થા છે. આપણા પાઠ્યપુસ્તકોમાં અને ઘણી જગ્યાએ ભણાવવામાં આવે છે વસુદેવ કુટુંબકમ, આ વિશ્વ એક પરિવાર છે. પણ એ પાઠ્યપુસ્તકોની અંદર કહેલી વાતને યોગ્ય રીતે આપણે સમજી શકતા નથી અથવા આપણી સાથે રીતના પીરસવામાં આવતું નથી. પણ આ વિશ્વગ્રામ સંસ્થાની અંદર આ જ ભાવ સાથે, સર્વધર્મ સંભાવના ભાવ સાથે જ આ વિષયને બાળકોની સામે પ્રસ્તુત કરવામાં આવે છે. અને ખાસ તો જ્યારે સંજયભાઈ તમને આના વિશે વિસ્તૃત ચર્ચા આપશે, પણ મુખ્ય એનું જે આજે 19 ડિસેમ્બરથી જે યાત્રા નીકળી છે, આવો લકીરે મિટા દે, આનું શીર્ષક છે નાટકનું. જેમ જેમ તમે નાટક જોતા જશો એમ તમને ખબર પણ જશે કે કઈ એવી લકીર, કઈ એવી સીમા છે જેને આપણે હવે ભૂંસી અને આગળ વધવાનું છે. ક્યાંક 9માના બાળકો પણ છે, 10માના બાળકો છે, 7 એ બાળકોને પણ ક્યાંક આવી 11મા 12માના બાળકોને પણ ક્યાંક આવી સમજણ પડશે કે ના, કંઈક હજી એવું ભૂલ થાય છે, કંઈક હજી એવું ચૂકીએ છીએ કે જેના ઉપર આપણું ધ્યાન જરૂરી છે. તો વધારે સમય આમ તો ન લેતા, તો વિશ્વગ્રામ સંસ્થાના દરેક સ્વયંસેવકોનો ફરીથી શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અને હવે આવો લકીરે મિટા દે નાટક માટે नाचो गाओ जलसो जलसो, धूम मचाओ जलसो जलसो, मौज मनाओ जलसो जलसो, जलसानो पण जलसो जलसो, આજે ને અત્યારે જલસો. અરે અરે શું કરે છે બેટા? બસ છાપું વાંચું છું. દાદા, આજે કયો દિવસ છે તમને ખબર છે? આજે રવિવાર છે. શું દાદા, રવિવાર? આજે તમારો જન્મદિવસ છે. હેપી બર્થડે. હેપી બર્થડે દાદા. થેન્ક યુ બેટા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. તું દર વર્ષે મારો જન્મદિવસ સારો યાદ રાખે છે. દાદા, આજે તમને કેટલા વર્ષ થયા ખબર છે? દીકરી, વર્ષોને તો વહી જવાની ટેવ પડી, અમને તો બસ રહી જવાની ટેવ પડી. લગભગ 80-82 નો થયો હોઈશ. શું દાદા, લગભગ 80-82? તમે આજે એક્ઝેક્ટ 85 વર્ષના થયા. 85 યર્સ. દાદા 85 ના થયા, દાદા 85 ના થયા, દાદા 85 ના થયા, દાદા 85 ના થયા. દાદા, આજે તમને શું ગિફ્ટ આપું? ગિફ્ટ? અરે તું જ મારી ગિફ્ટ છે ને. કઈ ગિફ્ટ નથી લેવી, અને આમે દીકરીઓ પાસેથી ગિફ્ટ થોડી લેવાય. ના દાદા, મારે તો તમને ગિફ્ટ આપવી જ છે. તો ભારે જિદ્દી છે. હા દાદા. આજે તો દાદા દીકરીને ગિફ્ટ આપશે. વાવ, આજે મને ગિફ્ટ મળશે. આજે તો તને સરપ્રાઈઝ ગિફ્ટ આપું. શું સરપ્રાઈઝ? પેલું માળિયું છે ને, વોટ માળિયું? પેલું ઉપર દેખાય છે ને એ. અરે દાદા, એને કપબોર્ડ કહેવાય. ગુજરાતીમાં એને કપબોર્ડ કહેવાય. હા ભાઈ હા. જા ખુરશી લઈ ઉપર ચડ, ત્યાં તારી ગિફ્ટ છે. અરે 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 સાચવીને બેટા. દાદા આ? ના ના, એ નહીં. દાદા આ? હા હા, એ જ. દાદા, આ તો લાકડાનું લેપટોપ. લાકડાનું લેપટોપ. હા, લાકડાનું લેપટોપ. આ તો ગાંધી બાપુનો રેડિયો છે. જેમ તમારા લેપટોપમાં ગૂગલ બાબા છે, એમ અમારા લેપટોપમાં ગાંધી બાબા છે. જેમ તમારું લેપટોપ માહિતીનો ખજાનો આપે છે, એમ અમારું ગાંધી બાપુનું લેપટોપ સપનાઓનો પિટારો છે. આ રેડિયો એટલે ભારતની આઝાદીની લડાઈનું અહિંસક શસ્ત્ર છે. આ છે દીકરા ગાંધી, સરદાર અને નહેરુ જેવા અનેક આઝાદીના લડવૈયાઓની સ્વપ્ન મંજૂષા. સ્વપ્ન મંજૂષા એટલે? બાપુના સપનાઓની પેટી બેટા. દાદા, ગાંધીજીનું આ સફાઈનું સ્વપ્ન ને? बापू का था एक ही सपना, स्वच्छ सुंदर भारत अपना. આ સપનું તો ખરું જ, પણ આ તો ગાંધીજીના વિરાટ સપનાનો અંશ માત્ર છે. અંશ માત્ર? હા દીકરી,
ખરી સફાઈ તો દિલ અને દિમાગની કરવાની છે. ગંદકી તો બધે જ છે, બહાર અને ભીતર. જો 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 આ જો. આટલી ગંદી વાસ ક્યાંથી આવે છે? જીવલી, એ જીવલી, ક્યાં મરી ગઈ? આ રહી શેઠાણી, શું કામ છે? આ જો, આ ગટર તો ઉભરાઈ પડી છે, કઈ સફાઈ જ કરતા નથી. શેઠાણી, એવું ના બોલો, હું રોજ વાળી જ જાઉં છું ને. હું વાળી જાઉં છું, ટાણે ટાણે વાળું લેવા આવી જાઉં છો. હવે ડાહી થાતી જા અને જીવલાને બોલાવી આ ગટર સાફ કરાવ. હા હા શેઠાણી, હમણાં જ બોલાઈ આવું. અલ્યા જીવલા, એ જીવલા. આ જીવલી હક લેવા દેતી નથી. બોલને જીવલી, શું કામ હતું? જીવલા, આ ગટર સાફ કરવી પડશે આજે. આ શેઠાણી ક્યારની બૂમો પાડે છે. હાલ લે લ્યા, આજે કરી જ નાખીએ. હાર, તું કહે છે તો કરી નાખીએ. એ જીવલી લે, આ ઢાંકણું પકડાય. અલી, આમાં તો બહુ કચરો ભરાયો લાગે છે. ગંદે જબરી મારે છે. અલ્યા, ગટર છે તો ગંધ તો મારે જ ને. લાઈજેલી, હાવેણો હાલજે, જોઈએ કેટલું ઊંડું છે. જો તો ખરા જીવલી, કેટલો કચરો. આ બધાએ કોથળીઓ ને બોથળીઓ નાખી નાખીને ગટર ભરી મેલે, પછી સાફ કરવાની આપણે. આ તો ખાસું ઊંડું લાગે છે. આ કામ નહીં થાય. આ માણાથી થાય એવું કામ નહીં. એ હાલ લે લે, બહુ માણાવાળી થાય છે દે. લોક આપણને માણામાં ગણેશ જ ક્યાં. લે, આ હાવેણો મેલ ને ડોલ ને દોયડું લેતો આય. એ આ ક્યાં જાય છે? શેઠાણી આવો છો? ઠીક ત્યારે. લ્યા લાયો ડોલ ને દોયડી. એ આ શું કરો છો? કાઈ નહીં શેઠાણી, ઈ તો ગટરમાં ઉતરવા દોયડું બાંધે છે. ઠીક ઠીક. અલ્યા જીવલા, ધ્યાન રાખજે. ઉતરું સોલી. એ આ અલી અલી જીલી, અલી અલી ગુંગળામણ થાય છે. અલ્યા ઉતર ઉતર, આપણે જ કરવું પડશે. હારેડ. લે આ ડોલ. અલી અલી જીવલી, અલી જીવલી, 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 જીવલી. જીવલા, એ જીવલા, જીવલા, કેમ શું બોલતો નહીં? જીવલા, શેઠાણી, શેઠાણી, મારા જીવલા. જોયું બેટા? હા દાદા, કેવું થયું? શું સફાઈ કરવાની જવાબદારી ફક્ત એક જ સમાજની છે? એણે જ ગુંગરાવાનું, એને જ સહન કરવાનું અને એને જ મરવાનું? બેટા, ગાંધી બાપુનું સ્વપ્ન હતું, કોઈ કામ ઊંચું નથી અને કોઈ કામ નીચું નથી, કોઈ ઊંચ નથી અને કોઈ નીચ નથી. આપણી ગંદકી આપણે સાથે મળીને સાફ કરવી પડશે, બહારની અને ભીતરની બંને ગંદકી. હા દાદા, પણ આ ભીતરની ગંદકી એટલે શું? બેટા, કેટલાક કહેવાતા માણસોની સોફિસ્ટિકેટેડ ગંદકી પણ હોય છે. સોફિસ્ટિકેટેડ ગંદકી? એ જ ભીતરની ગંદકી, એના દિલ અને દિમાગમાં પડેલી ગંદકી. આજો તું. બહાદુર, એ બહાદુર, ક્યાં ગયો? બોલો ને મેડમ, આ રહ્યો. શું કામ હતું?
આપણે ચોથા માળે પેલો 401 નંબરનો ફ્લેટ છે ને હા મેડમ, જોયો. એ જોવા એક સાહેબ આવવાના છે. તૈયાર છે ને? હા મેડમ, ચકાચક કાજુ. હા, હવે દોઢો થાતો. જા ખોલી રાખજે, એ લોકો આવતા જશે. જો અંજલિ, આ રહ્યા એવનલોક ફ્લેટ્સ જેની મેં તને વાત કરી હતી ને. હે? અરે વાહ. છે ને સરસ. ચાલ તો ઓફિસમાં જઈએ. હા, ચાલો. ગુડ મોર્નિંગ મેડમ. આવો સર. કેમ છો મેડમ? મેડમ, આ મારી વાઈફ અંજલિ. નમસ્તે મેડમ. નમસ્તે. મેડમ, ફ્લેટ રેડી છે ને? હા સર, રેડી જ છે. આવો બતાવી દઉં. મેડમ, તમને જોતા જ ગમી જશે. સર, અને આપણે બધું સ્ટાન્ડર્ડ કંપનીનું મટીરીયલ વાપરેલું છે. અને જુઓ, લિફ્ટ પણ કેપ્સ્યુલ લિફ્ટ છે. આવો સર, આવો મેડમ. ત્યાં ચોથા માળે બહાદુર ઊભો છે, તમને બધું બતાવી દેશે. પ્રકાશ, લિફ્ટ મસ્ત છે. હા. બહારનું બધું જ કેટલું સરસ દેખાય છે. ચલો, ચોથો ફ્લોર આવી ગયો. નમસ્તે. આવો સાહેબ. જો અંજલિ, છે ને મોટો ફ્લેટ 3 BHK. અને અહીંયા જો, આ છે માસ્ટર બેડરૂમ. અને આ જો ગેલેરી. આપણે ત્યાં કુંડા મૂકીશું. અને પ્રકાશ, તમે મને ત્યાં એક સરસ મજાનો હિંચકો મૂકી આપજો. જી હુકુમ મેરે આકા. ચાલ, હવે તારું કિચન તો જોઈ લે. બહુ જ સરસ છે. આ બેઝિન જરાક બરાબર નથી, પણ બાકી બધું સરસ છે. જો આ સ્ટડી રૂમ. હા પ્રકાશ, અહીંયા હશે આપણી લાઇબ્રેરી, જ્યાં બેસીને આપણે સરસ મજાના પુસ્તકો વાંચીશું. ચલો બહાદુર. હા ચલો, આવજો. તને ગમ્યો ને ફ્લેટ? હા. ચલો આપણે મેડમ પાસે જઈને બધી વાત કરી લઈએ. કેવો લાગ્યો સાહેબ? મેડમને જ પૂછો ને. ગમ્યો ને મેડમ? હા, મને તો ખૂબ જ ગમ્યું. બહુ જ સરસ છે. તો કરો કંકુના. હા તો મેડમ, આપણે પેમેન્ટની તો બધી વાત થઈ ગઈ હતી, તો એ મુજબ હું એડવાન્સ ચેક તો લાવ્યો જ છું. અને લક્ષ્મીના હાથે જ લક્ષ્મી આપી દઈએ. થેન્ક યુ મેડમ. કોંગ્રેચ્યુલેશન મેડમ. કોંગ્રેચ્યુલેશન સર. તો મેડમ, અમે ફ્રી ને? હા, બિલકુલ. હવે ફ્લેટ તમારો. પ્રકાશભાઈ ગણેશભાઈ સોલંકી. એક મિનિટ સર. હા, કેમ મેડમ, ચેકમાં કઈ ભૂલ છે? સર, આ સોલંકી એટલે કેવા? બહુ સારા મેડમ. સારા બરોબર શેમાં આવે? માણસમાં આવે. એ તો બરાબર, પણ આમ તો એસસી માં જ ને? હા મેડમ, અમે શેડ્યુલ કાસ્ટમાં આવીએ. સોરી સર, સોરી મેડમ, આ ફ્લેટ અમે તમને નહીં આપી શકીએ. મેડમ, પણ તમને વાંધો શું છે? જો તમને આ ફ્લેટ આપીએ તો અમારે બાકીના ફ્લેટ વેચાય નહીં. પણ મેડમ, આજે પણ મારો ક્લાર્ક પટેલ ત્યાં રહે છે. અને મેડમ, એ મારી નીચે કામ કરે છે ને. હું બેંક મેનેજર છું મેડમ. હા સાહેબ, પણ એવું કરો ને, ત્યાં આંબેડકર નગરમાં આનાથી પણ સારા ફ્લેટ છે. આ તો ઉજળિયાત માટે છે. ઉજળિયાત? અંજલિ, આ ઉજળિયાત કોમ માટે છે. અમે ગંદા ને, અમે તન મેલા. અને તમે અરે આપણે શરીર પર લાગેલી હજારો વર્ષની ગંદકી હજી કેટલી સદીઓ સુધી રહેશે. અંજલિ, આપણી ગંદકી નથી. આ તો આ લોકોના વિચારોની ગંદકી છે. અરે આપણા બાપ દાદાઓએ આ લોકોની ગંદકી સાફ કરી. અરે એનું શરીર ગંદુ કર્યું. આ લોકોનો તો આત્મા જ ગંદો થયો છે. ચાલ અંજલિ, ચાલ, આપણે આપણા વાસમાં જઈએ.
અહીં મને આ લોકોના વિચારોની વાસ નથી સહન થતી. અરે ગાંધી આવ્યા, સમાનતાની વાત કરી, આંબેડકર આવ્યા, અધિકારની વાત કરી, પણ આજે આઝાદીના 72 વર્ષ પછી આપણે તો આપણા વાસમાં જ ને. અરે આપણો આ મેલ સાફ કરવા માટે તો ગંગાએ પણ ફરીથી અવતરવું પડશે. विस्तार है अपार प्रजा दोनों पार करे हाहाकार निशब्द सदा ओ गंगा तुम ओ गंगा बहती हो क्यों विस्तार है अपार प्रजा दोनों पार करे हाहाकार निशब्द सदा ओ गंगा तुम गंगा જોયું બેટા? હા દાદા, લોકો કેમ આવું કરે છે? આ જ છે બેટા ભીતરની ગંદકી, સોફિસ્ટિકેટેડ ગંદકી. બેટા, આવી જ ભયંકર ગંદકી છે સંપ્રદાયોની, નાત જાતના વાડાઓની અને કોમવાદની. કુંવાદની ગંદકી દાદા? હા બેટા, ચાલ એ પણ તું જોઈ જ લે. એ અમર, એ ઇકબાલ, ચાલો ચાલો આજે તો ગિલ્લી દંડા રમીએ. ચાલો ચાલો પકાવીએ. પાક્યો મારો પહેલો દાવ. કેચ કરજે. આવો દોસ્તો. મારો દાવ. ચાલો ઇકબાલ. અરે યાર, આ લીધી સિદ્ધાંત. યાર રહી ગયો. એ કેવું માર્યું લ્યો. અમર, ચાલ ને દીકરા, વાળુનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી એકદમ. માસી એકદમ. ના ના, તારા પપ્પા હમણાં આવી જશે ને, આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે. માસી, ઇકબાલ આજે પહેલી જ વાર રમવા આવ્યો છે, રમવા દો ને. હા માસી. શું કીધું? ઇકબાલ. ઇકબાલ? હા માસી. મમ્મી મારો દોસ્તાર. તારું નામ શું કીધું તે? ઇકબાલ મંસૂરી માસી. ઇકબાલ મંસૂરી? હા માસી. એટલે મુસલમાન? હા, અમે મુસલમાન છીએ માસી. તો તું અહીંયા હિન્દુઓના મોહલ્લામાં શું કરે છે? માસી, હિન્દુ હોય કે મુસલમાન, હું તો હું જ છું ને. એ શું હું તો હું જ છું ને? એ છોકરાઓ, આજ પછી એને કોઈ દી રમવા બોલાવતા નહીં. જાઓ, ફૂટા અહીંયાથી, હાલો. માસી, અમારો દોસ્તાર છે. બેગો પણ છે. એ જે હોય એવું કાંઈ ન જાણું. અને ઓય, આજ પછી તું કોઈ દિવસ અહીંયા રમવા ન આવવો જોઈએ, હો? किधर गया था तू? अबू अमर के साथ खेलने गया था, तुझे कितनी बार बोला है उन लोगों के साथ नहीं खेलने का? मगर वो मेरे दोस्त हैं अबू, मेरे दोस्त हैं. चल. જો બેટા, આ હતી કોમવાદની ગંદકી, જે અત્યાર સુધી રાજકારણીઓ પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે તો આપણા આંગણા સુધી પહોંચી ગઈ છે. હા દાદા. અને તને ખબર છે, માણસ વચ્ચેના ભેદને કારણે તો પૃથ્વી પર હજારો વર્ષથી લોકો લડતા આવ્યા છે. હિંસા ફેલાતી જ જાય છે. આદિમાનવ પથ્થરથી લડતો હતો. ત્યારબાદ ઉક્રાંતિ સાથે લોહ યુદ્ધ આવ્યો અને માણસે એકબીજાને મારવા માટે તીરકામઠા, ભાલા, તલવાર જેવા શસ્ત્રો વિકસાવી લીધા અને યુદ્ધો કર્યા.
અને વિજ્ઞાનની નવી શોધો સાથે યુદ્ધના સાધનો પણ વિકાસ થતો ગયો. હવે બંદૂકો, તોપો, મશીન ગન અને મિસાઇલથી યુદ્ધ થવા લાગ્યા. અને આજે તો દીકરા, કોમ્પ્યુટર યુગમાં આપણે અણુશસ્ત્રો વિકસાવી ચૂક્યા છીએ. તું જાણે છે, આ પૃથ્વીને 300 વાર વિનાશ થઈ શકે તેટલા અણુશસ્ત્રો આપણે બનાવી ચૂક્યા છીએ. પૃથ્વી પરથી માનવ જ નહીં, પશુ, પંખી, વૃક્ષો અને સર્વે સજીવો નાશ પામે તેટલી સંહારક શક્તિ એ શસ્ત્રોમાં છે. દાદા, સાચે જ યુદ્ધો આટલા વિનાશક હોય છે? હા બેટા, અત્યાર સુધીમાં દુનિયાએ 2 વિશ્વયુદ્ધો તો જોઈ લીધા છે. સાંભળ, આ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે શું થયું હતું? માણસના સામ્રાજ્યવાદી સ્વભાવને કારણે ઈસવીસન 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ વિશ્વયુદ્ધમાં 1,90,00,000 લોકોના મોત, કરોડો લોકો કાયમી ઈજાગ્રસ્ત થયા. કરોડો બાળકો અનાથ બન્યા અને રોગચાળો ફાટી નીકળ્યો. સમગ્ર યુરોપ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું. ગરીબી અને બેકારીએ માઝા મૂકી. પરંતુ બેટા, આટલાથી આપણે હજુ ધરાયા નહીં અને ફક્ત 20 જ વર્ષમાં બીજું વિશ્વયુદ્ધ પણ ફાટી નીકળ્યું. પહેલા વિશ્વયુદ્ધની વિભીષિકા પછી પણ સામ્રાજ્યવાદ અટક્યો જ નહીં અને ઈસવીસન 1939માં થયું બીજું વિશ્વયુદ્ધ. બીજા વિશ્વયુદ્ધમાં આશરે 8,50,00,000 લોકોએ જીવ ગુમાવ્યો અને કરોડો બાળકો અનાથ થયા. હિટલરે 90,00,000 યહૂદીઓને ગેસ ચેમ્બરમાં રૂંધીને મારી નાખ્યા. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બનો પ્રયોગ કર્યો અને બંને શહેરો ભસ્મીભૂત થયા. આજે પણ એના રેડિયેશનને કારણે હજારો બાળકો ખોડ ખાપણવાળા તથા કેન્સરગ્રસ્ત જન્મી રહ્યા છે. આટલા વિનાશ પછી પણ યુદ્ધની માનસિકતા શમી નથી. આજે પણ અનેક દેશોની સરહદો પર યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ. યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. દાદા, આનો કોઈ ચૂકેલ નથી. છે ને દીકરી, ગાંધીજીના સપનાના પટારામાં દુનિયાના આ પ્રશ્નોનો પણ ઉકેલ શક્ય છે. બેટા, શાંતિ માટે માણસ વચ્ચેની ભેદરેખાઓ ભૂસવી પડશે. આ લકીરો મિટાવવી પડશે. इन लकीरों ने हमको सताया बहुत, इन लकीरों ने हमको लड़ाया बहुत. इन लकीरों ने हमको जलाया बहुत, इन लकीरों ने हमको रुलाया बहुत. आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें. प्यारी सी धरती बचा ले, आओ लकीरें मिटा दे.
न फौजों का डर हो न गोली न बम, फूलों के दरिया में खेलेंगे हम, बढ़ के सबको गले से लगाएंगे हम, सारी दुनिया में झूमेंगे गाएंगे हम। मासूम सपने सजाएं, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें। हमने बर्लिन की दीवार तोड़ी थी, फिर लकीरें मिटाना मुश्किल नहीं। हमने बर्लिन की दीवार तोड़ी, फिर लकीरें मिटाना मुश्किल नहीं। आओ अपने ही घर से शुरू हम करें, इन लकीरों में प्यारे से रंग भरे। पाक भारत बंगला में गा दें, आओ लकीरें मिटा दें, पाक भारत बंगला में गा दें, आओ लकीरें मिटा दें, इस दुनिया को बेहतर बना दें, आओ लकीरें मिटा दें, इस दुनिया को बेहतर बना दें, आओ लकीरें मिटा 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 दें। આ ગાંધી બાબા હે એ આપણા જેવા કપડાં પહેરતા હતા, આવી પોતળી પહેરતા હતા. પણ એક કલ્પના કરો કે ગાંધીજીને ઠંડી લાગે છે, ઠંડી લાગતી હતી તો એક પોતળી જ પહેરતા હતા. પણ હું કલ્પના કરતો હતો અહીંયા બેઠો બેઠો કે આ ગાંધીને એક કોટ પહેરાવી દઈએ, મોટો કોટ હે. અને એક મારા જેવો તમારે જેવો કોઈ વ્યક્તિના મનમાં થાય છે કે ગાંધી કોઈ દિવસ ખોટો પડતો નથી. બહુ બધા લોકોને પ્રોબ્લેમ એ છે કે ગાંધી કોઈ દિવસે ખોટો પડતો નથી, એટલે એને ખોટો પાડવાનું નક્કી કર્યું કે આજે તો આ ગરડા ગાંધીને ખોટો પાડવો છે. એટલે એને આઈડિયા શું કર્યો, એક કોટની અંદર એક કબૂતર રાખ્યું અને એણે નક્કી કરેલું કે હું ગાંધીને પૂછીશ કે આ કબૂતર જીવતું છે કે મરેલું છે, મને જવાબ આપ. અને નક્કી કરેલું કે જો ગાંધીજી એવું કહેશે કે કબૂતર મરેલું છે તો કબૂતર તો જીવતું હતું, તો એને કોટમાંથી બહાર કાઢીને ઉડાવી દઈશ અને કહીશ કે ગાંધી તું ખોટો છે. ને ગાંધી એમ કહેશે કે કબૂતર જીવતું છે તો કબૂતરની ડોક મરડતા તો વાર ના લાગે ને, તો કે કોટમાં ને કોટમાં એની ડોક મરડી નાખીશ અને કહીશ કે ગાંધી તું ખોટો છે. અને યુવક જઈને પૂછ્યું મારા જેવું તમારા જેવો, પેલા પાછળ મોટા દીકરાઓ છે એમાંથી હું ને સતીશભાઈ ગયા અને જઈને પૂછ્યું કે ગાંધી આ કબૂતર જીવતું છે કે મરેલું છે? તો ગાંધીએ જવાબ આપ્યો, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ, એ તમારા હાથમાં છે, આપણા હાથમાં છે. ગાંધી ખોટો પડતો નથી. અને ગાંધીને ખોટો પાડો કે ના પાડો એ બહુ વિચારવાની જરૂર નથી દીકરાઓ, પણ આપણે સારી રીતે જીવવું હોય. હું જોતો હતો નાટકમાં, તમને જોતો હતો તો પેલું હાઉ હાઉ આવ્યું ને સીન, તો તમારા અહીંયાથી 2-4 જણા એકબીજાને મારવા લાગ્યા ખુશ થઈને. એમાં કંઈ પેલું નહોતું, એ ઉંમરનો તકાદો હતો. એમ નહોતું તમે નાટક જ અનુભવતા હતા, પણ તમારી અભિવ્યક્તિ જુદી રીતની હતી. અમે અહીંયા તો જરા ચૂપ થઈ જઈએ, અરે રે આવી રીતે માણસને મરાય. અને તમારામાંથી 2 જણા એકબીજાને, પણ તમને પણ અભિવ્યક્તિ જ હતી, તમને નાટક સ્પર્શી રહેલું હતું.
દીકરાઓ, તમે બહુ જ નાના છો. તમારે શાંતિથી રહેવું છે, પ્રેમથી રહેવું છે કે ઝઘડા કરીને રહેવું છે? બધાને લગભગ પ્રેમથી રહેવું છે. જે ઝઘડો કરે છે ને લાંબો સમય ઝઘડી શકાય? લાંબો સમય ઝઘડી શકાય નહીં. ગાંધી એ જ કહે છે કે જો જે વસ્તુ લાંબો સમય થઈ શકે એમ નથી, એને શું કામ તમે કરો છો? પ્રેમથી રહો, શાંતિથી રહો. હે? અને માટે અમે બધા જે છીએ ને, હવે અમારા તો બે આજે વડીલ પણ આવ્યા છે, આ ડંકેશ દાદા અને ભારતી દાદી. દાદા દાદી જેવા લાગતા નથી પણ છે, ઉંમરમાં છે અને સાચાઈ છે. એ તો બહુ મોટા અધિકારી હતા. છેક સાવરકુંડલાથી ગાડી ડ્રાઈવ જાતે ગાડી ચલાવે છે અને ગાડી હમણાં બગડી છે. ડંકેશ ગાડીને લાગે છે કે ડંકેશ દાદાને થાક લાગ્યો ને ત્યારે ગાડી બંધ થઈ જાય છે. તોય સવારે પહોંચી ગયા. કેમ આવ્યા? અમારા એવા જ આ રમેશ દાદા, એમને 73 વર્ષ જેવું થયું, સતત ફરે છે ગાંધીની વાત કરવા. આ બાલીબેન ડૉક્ટર છે અને કેતનભાઈ એ એન્જિનિયર છે, પણ બહુ વખતથી એમણે કમાવાનું બંધ કરી દીધું કે અમારે પૈસા કમાવા નથી, અમારે પ્રેમ મેળવવો છે ને પ્રેમ બધા સુધી પહોંચાડવો છે. પ્રેમની વાત, શાંતિની વાત. હે? તો એ વિશ્વગ્રામ સાથે કાયમ માટે જોડાઈ ગયા. અમારો રાજ, ગોવિંદ, સુરેશ, ત્રણેય જણા બહુ જલ્દી શિક્ષક બનવાના છે, પણ એવા શિક્ષક બનવાના છે કે જે સત્યનું શિક્ષણ આપવાના છે, જે અહિંસાનું શિક્ષણ આપવાના છે. ઉર્મી અને રૂચા એક આઈટીમાં ભણે છે, એક MSc પૂરું કર્યું, હવે PhD કરવા જશે. અમે બધા કેમ નીકળ્યા છે દીકરાઓ? ગાંધી અમને સુવા દેતો નથી. ગાંધી કહે છે કે સુવાનું નથી. કોણ સૂતો ખબર છે? લંકામાં એક જણ સૂતું હતું, એનું નામ શું હતું? કુંભકર્ણ. હા, લંકામાં જે સૂતેલો ને એ કુંભકર્ણ કોનો ભાઈ હતો? રાવણનો. એ કાયમ સૂતો હતો. અને રામના ભાઈનું નામ શું હતું જે સૂતો નતો? એ તો આપણે સુવાનું નથી એનો અર્થ શું? તમે તો બહુ નાના છો પણ જાગતા રહેવાનું છે. આજુબાજુ શું બની રહ્યું છે તમને કહેશે કે તું હરિજન છે, તું ફલાણો છે, તું મુસલમાન. અમે કે અમે માણસ છીએ. પેલો કહે છે ને કે અમે તો હું માણસ છું. ભગવાને આપણને કેવી રીતે મોકલ્યા હતા? માણસ બનાવીને મોકલ્યા હતા ને. જો માણસ ના બન્યા હોત તો કોઈક વાઘ બન્યું હોત, કોઈ કૂતરું બન્યું હોત, કોઈક ચકલી બન્યું હોત, કોઈ કાગડો બન્યો હોત, કોઈ બિલાડી બન્યું હોત. આપણને બિલાડી બનીને મોકલે છે. તો માણસની જેમ કેમ રહેવું એ દીકરાઓ ગાંધી શીખવે છે. માટે અમે બધા ગાંધીના પ્રેમમાં પડેલા લોકો છીએ. પ્રેમમાં પડવું સારું કે ઝઘડામાં પડવું સારું? પ્રેમમાં પડવું સારું ને. તો આપણે એક સાથે બધા બોલીશું, લવ યુ ગાંધી, લવ યુ ગાંધી, લવ યુ ગાંધી, લવ યુ ગાંધી. અને અમે બધા ગાંધીનો આભાર માનીએ છીએ કે થેન્ક યુ ગાંધી. તમારો પણ આભાર, આભાર, આભાર. હેલો, ચાલો દરેકને મજા આવી ગઈ. સરસ. તો આપણી વચ્ચે મહેમાનો આવ્યા અને આજે ગાંધીજી વિશે બહુ સરસ મજાની વાતો પણ કરી છે. અને અત્યારે આપણે જાણીએ છીએ ગાંધીજીએ એક સરસ મજાના 11 વ્રતો કયા છે, આપણી સમક્ષ રજૂ કરું છું. લય ઢાળ સાથે જ કરી દઈએ. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈ તું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને, સર્વધર્મ સરખા ગણવા, 11 મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા. તો આવા સરસ મજાના ગાંધીજી આપણને 11 વ્રતો પણ આપ્યા છે. અહીં આગળ સરસ મજાની ટીમે આપણી વચ્ચે નાટિકા રજૂ કરી છે. તો એમનો ખૂબ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે દરેક બાળકોએ પણ અહીં આગળ જે ચાર્ટ બનાવ્યા છે ને, છેલ્લા 5 દિવસથી એમની મહેનત છે. તો દરેક મહેમાનોને પણ વિનંતી કરીએ કે આ ચાર્ટ બાળકોએ બનાવ્યા છે, એક વખત જરૂર જોજો, કારણ કે એમણે પણ બહુ મહેનત કરી છે. તો તમામ બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરીથી આવા નવા નાટકો કરતા રહે ને આપણને એક સારો સરસ મજાનો શાંતિનો સંદેશ મળતો રહે એવી આશા રાખીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. અહીં આગળ કાર્યક્રમ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ.